जय मित्रों, लास्ट टाइम આપણે પ્રતિબળ જોઈ ગયા. હવે જોઈએ વિકૃતિ એટલે શું. તો આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ જ્યારે કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ અથવા તો વિરૂપક બળ લગાડવામાં આવે તો શું થાય, તેની અંદર કંઈક ફેરફાર થાય, એટલે કે તેનું વિરૂપણ થાય. તો એ વિરૂપણ કેટલી રીતે થઈ શકે કે ભાઈ કોઈ પણ ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેમાં વિરૂપણ થાય, એટલે શું થાય, તેના પરિમાણમાં ચેન્જ થાય. તો પરિમાણમાં કેટલી રીતે ચેન્જ થાય, તો લગાડતા તેના પરિમાણમાં 3 રીતે ફેરફાર થાય. ચાલો, કયા 3 રીતે? પહેલું, કાં તો એનો લંબાઈમાં ફેરફાર થઈ શકે, બીજું કાં તો એનો આકાર બદલાઈ શકે, અને ત્રીજું કાં તો એનું કદ બદલાઈ શકે. આ 3 રીતે ફેરફાર થાય. હવે આ 3ને અનુરૂપ 3 અલગ પ્રકારની વિકૃતિ છે. આપણે જે પ્રમાણે પ્રતિબળના પ્રકાર જોઈ ગયા, પ્રતિબળમાં પણ પ્રતાન અથવા તો સંગત પ્રતિબળ, એમાં શું બદલાતું હતું, લંબાઈમાં વધારો ઘટાડો થતો હતો. પછી આકારમાં પ્રતિબળની અંદર આકાર, અને પછી બીજું કયું હતું આપણું કદ પ્રતિબળ. તે જ રીતે આમાં પણ 3 ફેરફાર થઈ શકે, કાં તો લંબાઈ બદલાઈ શકે, આકાર અથવા તો કદ. હવે પહેલાં તો વિકૃતિ કોને કહેવાય તેની વ્યાખ્યા અપાય કે પદાર્થના પરિમાણમાં થતા આંશિક ફેરફારને વિકૃતિ કહે છે. હવે પરિમાણમાં ફેરફાર એટલે આ 3માંથી એક બદલાય, અને આંશિક ફેરફાર એટલે શું? ફેરફારના છેદમાં મૂળ મૂલ્ય, તેને શું કહેવાય? આંશિક ફેરફાર. ધારો કે લંબાઈ બદલાતી હોય તો લંબાઈનો ફેરફાર ડેલ્ટા એલ એના છેદમાં એલ, તેને શું કહેવાય? લંબાઈનો આંશિક ફેરફાર. આકાર બદલાતો હોય તો ઉપર જે આકાર બદલાય તે છેદમાં મૂળ આકાર, બરાબર, પણ આકાર માટે તેવું આવશે નહીં. કદ માટે આવે તો પદાર્થના કદનો ફેરફાર છેદમાં મૂળ કદ, તેને શું કહેવાય? આંશિક ફેરફાર કહેવાય. તો પદાર્થના પરિમાણમાં થતા આંશિક ફેરફારને શું કહે છે? વિકૃતિ. તો વિકૃતિના પણ 3 પ્રકાર. કે જો પદાર્થની લંબાઈમાં ફેરફાર થતો હોય તો તેને સંગત અથવા તો પ્રતાન વિકૃતિ, સંગત વિકૃતિ. પછી આકારમાં ફેરફાર થતો હોય તો એને આકાર વિકૃતિ, અને કદમાં ફેરફાર થતો હોય તો એને શું કહેવાય? કદ વિકૃતિ. હવે વિકૃતિનો સિમ્બોલ છે એપ્સિલોન, આને એપ્સિલોન વંચાય. હવે સંગાત વિકૃતિની અંદર લંબાઈમાં ફેરફાર એટલે એપ્સિલોન એલ કહેવાય. આકાર વિકૃતિને શિયર એટલે એપ્સિલોન એસ, અને કદને શું કહેવાય? વોલ્યુમ એટલે એપ્સિલોન વી. તો સંગત વિકૃતિમાં શું થશે? લંબાઈમાં ફેરફાર, પછી અહીંયા આકારમાં ફેરફાર, અને અહીંયા કદની અંદર ફેરફાર થાય. 3 પ્રકારની વિકૃતિ આવે, અને વિકૃતિનો સિમ્બોલ શું આવે? એપ્સિલોન. હવે આપણે એને 3 પ્રકાર જોઈએ. તો પહેલો પ્રકાર કયો હતો? સંગત અથવા તો પ્રતાન વિકૃતિ. અને એનો સિમ્બોલ છે એપ્સિલોન એલ. હવે એની વ્યાખ્યા એ રીતે આપી શકો કે ભાઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતા આંશિક ફેરફારને શું કહેવાય? તેની પ્રતાન વિકૃતિ કહે છે. બાહ્ય બળ લગાડતા લંબાઈમાં થતા આંશિક ફેરફારને સંગત વિકૃતિ કહે છે. ધારો કે કોઈ પદાર્થની મૂળ લંબાઈ એલ છે અને તેના પર બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો ફેરફાર થાય છે, વધારો અથવા ઘટાડો કંઈ પણ થાય છે, તો તેની સંગત વિકૃતિ એટલે શું થાય? લંબાઈનો આંશિક ફેરફાર એપ્સિલોન એલ ઇઝ ઇક્વલ ટુ, એટલે લંબાઈનો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ, તેને શું કહેવાય? તેની આંશિક વિકૃતિ.
હવે એકમ શું આવશે એનો? હવે લંબાઈનો ફેરફાર એટલે એ પણ મીટરમાં આવે ને મૂળ લંબાઈ પણ મીટર, તો મીટર મીટર કેન્સલ. તો વિકૃતિ, કોઈ પણ વિકૃતિ હોય તેને કોઈ એકમ કે પરિમાણ હોતા નથી, કેમ કે ઉપર નીચેનો એકમ શું થશે? કેન્સલ થશે. લંબાઈમાં વધારો થતો હોય તો ડેલ્ટા એલ ધન આવે, લંબાઈમાં ઘટાડો થતો હોય તો ડેલ્ટા એલ કેવા આવશે? ઋણ. તો આ થઈ ગઈ સંગત વિકૃતિ. ત્યાર પછી બીજું આકાર વિકૃતિ. હવે આ સંગત વિકૃતિ ક્યારે ઉદ્ભવે? કે જ્યારે છેડા ઉપર લંબરૂપે બળ લગાડવામાં આવે તો. આપણે સંગત પ્રતિબળ જોઈ ગયા ને, તે જ કિસ્સામાં તેના જેવું છેડા પર લંબરૂપે બળ બહાર તરફ અથવા તો અંદર તરફ લગાડો તો લંબાઈમાં ફેરફાર થાય. પછી આકાર પ્રતિબળની અંદર જોઈ ગયા આપણે કે કોઈ નળાકાર હોય તો તેની સપાટીને સમાંતર બળ લગાડવામાં આવે તો આકાર પ્રતિબળ ઉદ્ભવતું હતું, અને તેને અનુરૂપ જે વિકૃતિ મળે તેને શું કહેવાય? આકાર વિકૃતિ. અને નવો આકાર આ રીતના થતો હતો. પહેલા ઓરિજિનલ આકાર હતો એના કરતાં આકાર બદલાઈ જશે. ધારો કે આ જે બે સમાંતર સપાટી છે તેના પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાવું તો તેની બે સપાટી વચ્ચે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય છે. આ ઉપરની સપાટી ડેલ્ટા એક્સ જેટલી જમણી તરફ ખસે છે. આ ખૂણો ધારો કે થીટા હોય અને એની મૂળ લંબાઈ કેટલી હોય? એલ જેટલી હોય. તો એની અંદર ઉદ્ભવતી આકાર વિકૃતિ એટલે શું થશે? તો આકાર વિકૃતિ એટલે આ જે સ્થાનાંતર થશે તે તેના છેદમાં મૂળ લંબાઈ, અથવા તો તેને તમે ટેન થીટા પણ કહી શકો. આકાર વિકૃતિ એપ્સિલોન એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ છેદમાં એલ, કે તેને સાપેક્ષ સ્થાનાંતર, બે સપાટી વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર અને નળાકારની લંબાઈના ગુણોત્તર સ્વરૂપે એને વ્યાખ્યાયિત કરી શકો. કે આકાર વિકૃતિ એટલે શું? કે આપેલા કિસ્સામાં બે સમાંતર સપાટી વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર અને તેની લંબાઈના ગુણોત્તરને આકાર વિકૃતિ કહે છે. અને આ થીટા હોય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તેને ટેન થીટા પણ કહેવાય. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય એલ. જો થીટા બહુ જ નાનો હોય તો ટેન થીટાની જગ્યાએ તમે થીટા પણ લઈ શકો. ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા, તો થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય એલ. તેને શું કહેવાય? આકાર વિકૃતિ. ત્યાર પછી ત્રીજી હતી કદ વિકૃતિ. તેનો સિમ્બોલ શું છે? એપ્સિલોન વી, વોલ્યુમ માટે. તો એની વ્યાખ્યા એવી લખી શકો કે પદાર્થની બધી જ સપાટી પર સપાટીને લંબરૂપે બળ લગાડતા તેના કદમાં ફેરફાર થાય છે. તો કદમાં થતા આંશિક ફેરફારને કદ વિકૃતિ કહે છે. કદમાં થતો આંશિક ફેરફાર એટલે કે કદ વિકૃતિ એટલે કદનો આંશિક ફેરફાર. તો એપ્સિલોન વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા વીના છેદમાં વી. આની અંદર પણ એકમ શું થશે? ઉપર નીચે કેન્સલ. માટે એને કોઈ પરિમાણ હોતા નથી. તો આપણે જોઈ ગયા વિકૃતિ. વિકૃતિ એટલે કોઈ પણ પદાર્થના પરિમાણમાં થતો આંશિક ફેરફાર. જો લંબાઈમાં ફેરફાર થતો હોય તો તેને અનુરૂપ જે વિકૃતિ મળે તેને સંગત અથવા તો પ્રતાન વિકૃતિ. આકારમાં ફેરફાર થતો હોય તો તેને અનુરૂપ વિકૃતિને આકાર વિકૃતિ. અને કદમાં ફેરફાર થતો હોય તો તેને અનુરૂપ જે વિકૃતિ મળે તેને કદ વિકૃતિ કહે છે. તો આપણે જોઈ ગયા વિકૃતિ અને તેના પ્રકારો.